આપણે આવી ગયા છીએ સમૂહ લગ્ન પાસે. બહુ એટલે બહુ આગા હતા અને આ ગાડીનું પાર્કિંગ બહુ જોરદાર છે. હા, ગાડીનું પાર્કિંગ કઈ તમે જો ટુ વ્હીલ ગાડીઓના આખા ઢેગલા કરી દીધા છે. જો અમારા જો જાણીતા દાદા મળી ગયા છે, અમારા આજુબાજુમાં રહી છે. આજે એ વિધિમાં છે અહીંયા. જય મહાદેવ, જય ભોલેનાથ. અને અમારા સબસ્ક્રાઈબરે છે અને અમારા વિડીયો બહુ સારી રીતે જોવે છે. ઘણા અડધા માંડવા આ બાજુ છે અને અડધા માંડવા આ ભાગમાં છે. બે ભાગમાં વિતરણ કરેલા છે ને વચ્ચે આ રસ્તો રાખ્યો છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે તો જો આજે જવાનું છે લગ્નમાં, કેમ કે આજે પ્રજાપતિ કુંભાર સમાજમાં સમૂહ લગ્ન છે. તો આપણે દોસ્તાર છે એક, એમની દીકરીના લગ્ન છે, મેરેજ છે. તો આપણે સમૂહ લગ્નમાં જવાનું છે પાસોદરા. સુરતથી 10-12 કિલોમીટર થઈ જાય છે. તો આપણે જવાનું છે પાસોદરા લગ્નમાં. તો કન્ટિન્યુ બન્યા રહીજો આજના અમારા વ્લોગમાં. તમને પણ બહુ એટલે બહુ આનંદ થઈ જાય ને બહુ મજા આવશે. અને અમારા મેડમ જો અહીંયા તૈયાર થવા મળ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જશો. અમે પણ બધા મજામાં છે. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજે જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં જઈ આવીએ આપણે ને કન્ટિન્યુ બ્લોગ. તેમાં અચરદીની ડિસ્કો શું કરવા મળી? સીધી ઊભી રહે ને તો એ અચરદીની તાન ચડવા મળ્યો વગેરે વગેરે ડીજે. આપણને તાન બાન કઈ ન ચડે. ઘરનો લગ્ન હોય તો તાન મસ્ત. આ તો શું કે આપણે જવું પડે એમાં કઈ હાલે ને. આજ તો રવિવારનો દિવસ, તો રવિવાર એમ કે જઈ આવી તો એને સારું લાગે, કારણ કે એ લોકો અહીંથી ધક્કો ખાધો તો આપણે ત્યાં આવ્યો એટલે આપણે જવાની ફરજ બને. હા, સાચી વાત છે. કારણ કે એ અમારા નાના ભાઈના લગ્નમાં અહીંયા સુરતથી દેશમાં આવ્યા હતા. તો આપણે ત્યાં જવાની આપણે ફરજ છે. કાલે અમે ગયા હતા, ત્યાં પીઠીનો કાર્યક્રમ હતો અને પ્લસ જમણવારનું હતું. તો કાલે આપણે ગયા હતા અને વિડીયોમાં થોડું ઘણું આપણે લીધું હતું, કેમ કે ટાઈમ ઓછો હતો. કારણ કે ફેનિલભાઈને નવોદયનો એક્ઝામ હતો નથી અને ન્યાય મારે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે એમ હતું. તો કેમ કે એક્ઝામમાં બેસી ગયો હતો અને મારો ફૂલ ટાઈમ થઈ ગયો હતો. તો એ બાજુમાં હતો એટલે વાંધો નહીં. તો હવે જો આપણે લગ્નમાં જઈએ છીએ સરસ મજાના. અને જો અમારા તું બેને તૈયાર થઈ ગયા છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. તો અમે ત્યાં મજામાં છે એવી શુભેચ્છા રાખું છું. વાહ વાહ. તૈયાર થઈ ગયા બેન બા? હા. એમ લગ્નમાં આવું છે એમ? હા, તો લે અહીંયા હું એકલી શું કરું? તે એની પણ એકલી? અમે ક્યાં તને ના પાડેલી છે? હે? સ્પ્રે કાઢી દઉં. સ્પ્રે સાંભળી લઈ. હાલો ભાઈ, સ્પ્રે કાઢી દે છે. આપણો ફેવરેટ સ્પ્રે છે એ હું ભાગ્યે જ કોઈક દિવસ યુઝ કરું છું, નકર હું યુઝ કરતો નથી. તો આપણો મસ્ત મજાનો સ્પ્રે હવે કાઢે છે, કેમ કે એ છાંટી લઈ એટલે મજા પડી જાય. કેમ કે એને સ્પેશિયલ છે આપણો. જો આ આપણો સ્પેશિયલ સ્પ્રે છે. જુઓ, જોઈ જુઓ, ગ્લોરી જબરજસ્ત છે આ. વાહ, હજે તો હોય ને યુઝ જ નથી કર્યો. તો હારો હાલો ફેમિલી માં તૈયાર થઈ જાય પછી હવે ડાયરેક્ટ મળશું આપણે લગ્નમાં, ફાર્મમાં. હવે આપણે આવી ગયા છીએ સમૂહ લગ્ન પાસે. બહુ એટલે બહુ આગા હતા અને આ ગાડીનું પાર્કિંગ બહુ જોરદાર છે. હા, ગાડીનું પાર્કિંગ તમે જો ટુ વ્હીલ ગાડીઓના આખા ઢેગલા કરી દીધા છે. જો 4 વ્હીલના અને આગળ આયોજન છે બધી. હા, બધે આખું પાર્કિંગ ભરસક કરી દીધું છે. આ ટુ વ્હીલનું પાર્કિંગ જો ફેમિલી, જો તમે ટુ વ્હીલનું પાર્કિંગ આવું ભરસક કરી દીધું છે. આ બાજુ ને આ બાજુ અને પબ્લિક બહુ છે. હવે જઈએ અંદર આપણે પ્રવેશ કરીએ હવે કેમ છે કેમ નહીં. હા હા, મારો 9 નંબરનો છે. હા, તો જાતા આવીએ હવે અહીંયા. આ એટલો લાઈનમાં બધા માંડવા લગાડી દીધા છે. જો તે વ્યક્તિ અહીંયા હાજર હોય તો ઝડપથી તેઓ સ્ટેજ ઉપર પોતાની બેઠક વ્યવસ્થા જાળવશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા તેમને વિનંતી છે. બીજા એક એવા 11,111 ના દાતાશ્રી શ્રી બળવંતભાઈ દામજીભાઈ રાઠોડ, શ્રીમતી કોકિલાબેન બળવંતભાઈ રાઠોડ, હસ્તક આશીષ રાઠોડ,
કામ કરવું અને હાલ સુરત જો આ દાદાશ્રી હાજર હોય તો ઝડપથી તેઓ સ્ટેજ ઉપર પોતાની બેઠક વ્યવસ્થા જાળવશે. શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા વિવેકાનંદ સોસાયટીના વાડીના પ્રમુખ મેવાડા મોહનભાઈ પરમાર મગનભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. અમારા જો જાણીતા દાદા મળી ગયા છે, અમારા આજુબાજુમાં રહી છે. આજે એ વિધિમાં છે અહીંયા. જય મહાદેવ, જય ભોલેનાથ. અને અમારા સબસ્ક્રાઈબરે છે અને અમારા વિડીયો બહુ સારી રીતે જોવે છે. અને દાદા જો સમૂહ લગ્નમાં છે અને આજે વિધિમાં હતા અહીંયા આવ્યા છે. તો અહીંયા બધી કામગીરી કરે છે દાદા, કેમ કે તૈયારી તો કરવી જોઈએ બધી. સમૂહ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે. અમારો માંડવો છે એક પાછળ 9 નંબર અને આ છે 10 નંબરનો માંડવો, બાજુમાં અહીંયા આ માંડવો છે અમારો અહીંયા 9 નંબરનો. ગાતા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય ભારત માતા કી જય. 160 ઘણા અડધા માંડવા આ બાજુ છે અને અડધા માંડવા આ ભાગમાં છે. 2 ભાગમાં વિતરણ કરેલા છે ને વચ્ચે આ રસ્તો રાખ્યો છે. અને આયોજન બહુ એટલે બહુ સારામાં સારું આયોજન કર્યું છે. સુવિધા બહુ સારામાં સારી કરી છે. જ્યોતિબેન શૈલેષભાઈ ટાપ લગન એ બહુ એટલે મિનલ પ્રિયાસ આરામ ગામ એટલે બહુ સારું કહેવાય. 11111 ના દાતા સામે ટેસ્ટ શામજીભાઈ છે. ઘોડાભાઈ વાળા, શ્રી રંજનબેન શામજીભાઈ વાળા, કા આયોજન સારું કર્યું છે બધું. ગામ બપાડા 11111 ના દાતા શ્રી કાંતાભાઈ કાવાભાઈ ટાપ, શ્રીમતી મુક્તાબેન નાનાભાઈ ટાપ, હસ્તક ભરતભાઈ, મુકેશભાઈ ગામ તો ગાવડ, અમારો અતુબેન જાય ઊભા રહી ગયા છે. 11111 ના દાતા શ્રી કિશોરભાઈ વાલજી. હું તો જો આમ આટો મારીને આવ્યો જતા એ જમવાનું ચાલુ કરી દીધું. હા અતુબેન, વાહ. જો અહીંયા આવી રીતના તૈયારી કરી લીધી છે જમવાની. અને હું થોડોક પ્રસાદી લઈ લે. આ તો સમૂહ લગ્નનું કહેવાય, પ્રસાદી રૂપે જ કહેવાય. અને બધા બેસી જશે જમવા. કાઉન્ટરે બહુ ઝાઝા ગોઠવી દીધા છે અહીંયા આગળ. સારું, હાલો ફેમિલી જમી લઈએ આપણે. અમે જો તો જમીન પ્રસાદી લઈને આપણે વહીએ વસઈ જમીન મેં આ બાજુ આંટો મારી આવી જાય માંડવી બધે આંટો મારી લીધો, જમી લીધું. ટ્રાફિક એટલી થઈ ગઈ ને સાંજે તો લાઇટો બધી ચાલુ થઈ ગઈ મસ્ત. ગાડીઓ કેટલું પાર્કિંગ ને મોટું જબર છે. જો આ છે ને જમણવાર છે, જમણવારમાં ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અને અહીંયા માંડવા છે. માંડવામાં અહીં રોડ ઉપર ઊભા મસ્ત રોડ છે. સાહેબ એવું આ સારું છે, ઠંડી બહુ નથી કાં? આવ્યો હોય અને જો મીઠું જમી લીધું બેટા? આપીએ ને તો આપણા કાઠિયાવાડનું ઘણું લાગે. આપણી વચ્ચે છે બાજુ 37 હાલો, બસ થોડાક હાલતા હાલતા જાય. પગલા પાડવા જઈ રહ્યા છે. ત્યારે આ બ્રહ્મોત્સવ આપણી પાછળ તો રોડ એક તરફ છે. આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે 3 સંત ઉપસ્થિત હા, રહ્યા છે. વરાજાની four wheeler તો ખબર. સંસ્કારો ન કરીએ તો કેમ ચાલે? તો અહીં બધી four wheeler. નીરુબાબુ, અહીં. બટુકગીરી બાબુ અને બધી વરાજાની જ છે. આ ત્રણે ત્રણ કેટલી 30, 32 માંડવા છે લગભગ. ગુજર ક્ષત્રિય કડિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના કમિટી સભ્યોને વિનંતી કરી કે તો તે આપણે આ ત્રણ સંતોનું સન્માન કરીને એ ગાડી આપણા ક્યાં મૂકી કાઠિયાવાડની ધરાને અપરંપાર રાખી. એકવાર ચાલુ જોરદાર પડી. તાળીઓના નાદ સાથે સંતોના સન્માન. ડ્રોન થી શૂટિંગ થતું હોય ને એમ. અહીંયા બધા માંડવા છે. તો લાઈટું થાય ને એટલે બધું દેખાય. અહીંથી આપણે ગેટ જવાનો, આપણે ગયા હતા ને એ ગેટ છે. અહીંયા બધા માંડવા. નહીં સારું છે. આ જો પાર્કિંગ માંથી ગાડી લેવા ગયા છે. આવે નીકળશે.
સારું તો ફેમિલી આપણે જો આવી ગયા છીએ હવે લગ્નમાં, જે સમૂહ લગ્નમાં ગયા હતા, જે આપણે પ્રજાપતિ કુંભાર કડિયા કુંભારના સમૂહ લગ્નમાં ગયા હતા. બહુ હોય ગોતવામાં થોડુંક આમ અઘરું પડી ગયું હતું, કેમ કે લોકેશન ચેન્જ થઈ ગયું હતું લગ્નમાં. એ બહુ એટલે બહુ મજા આવી ગઈ, અને એનું બધું ગોઠવણી ને એનું કાર્યકર્તાનું બહુ સારું હતું, કેમ કે આમ બધે દોડધામ ને એવું કોઈ વસ્તુ હતું નહીં, પબ્લિક હતું બહુ જાજુ, પણ સંચાલકોનું બધું જે હતું ને સેટઅપ બહુ એટલે બહુ સારું હતું. આપણે તો સમૂહ લગ્ન કરીને વ્યવહાર છીએ, અત્યારે રાતના વાગી ગયા છે 10, અને ત્યાંથી પછી અમે ડી માર્ટમાં ગયા હતા, અને ડી માર્ટમાં એક આપણે બધું થોડું ઘણું શૂટિંગ લીધું ને વિડીયો બનાવ્યો છે આપણે. અને જો આ હવે કામકાજ કરવા મળી, થોડોક વાળી છોડી નાખે, કચરો વાળી નાખો, લગ્નમાંથી આવી ગયા, લગ્નમાંથી આવી જાય ને થોડું ખમું કરી નાખે ને 10 વાગી ગયા છે. નીંદર આવે, સૂઈ જાવ, થાકી ગયા કે નહીં? પછી કલાક ગોતવાનું થયું ને એ નડ્યું, હા કેમ કે કલાક ગોતવું પડ્યું અમારે, લોકેશન ચેન્જ થઈ ગયું. હા કેમ કે જે જગ્યાનું લોકેશન હતું ને એ લોકેશનમાં તો મોટી બિલ્ડિંગ બની ગઈ, એની જગ્યાએ બીજી જગ્યાએ ત્યાંથી 1.5-2 કિલોમીટર આઘું થતું હતું. 1 કલાક તો ગોતવામાં વહી ગઈ, કેટલાને ફોન કર્યા ને તે તો માઇન્ડ મેળ આવ્યું ત્યાં મળ્યું, એમાં થોડાક અમે અટવાઈ ગયા. તો સારું ફેમિલી, આજનો બ્લોગ કંઈ આપણે કરવો જોઈએ પૂરો, કારણ કે બ્લોગ પછી મોટો થઈ જાય અને આપણે શાંતિથી સમૂહ લગ્ન એ બહુ સારામાં સારા થઈ ગયા છે. તો સારું ફેમિલી, આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.